टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને બેંક્સ સ્પેસિફિકલી એસબીઆઈ સિવાય લગભગ બધા નંબર્સ આવી ગયા છે સર. બધી જ જગ્યાએ એનપીએ વધી રહ્યા છે. શું તમને એવું લાગે છે કે આ થોડું ટેન્શનનું કારણ બની શકે તપન સર? જો આમાં તમે બેંક્સની વાત કરો તો હું બે કેટેગરીમાં ડિવાઈડ કરીશ. એક છે આપણી પ્રાઇવેટ બેંક્સ ને એક છે આપણા પીએસયુ બેંક્સ. આ વખતના રિઝલ્ટ તમે જોશો તો પીએસયુ બેંક્સના રિઝલ્ટ કમ્પેરેટિવલી ઘણા સારા આવ્યા છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. અને પીએસયુ બેંક્સમાં તમે જો તો ક્રેડિટ ગ્રોથ પણ સારો એવો આવ્યો છે. ઇવન એનપીએમાં પણ થોડો ઘટાડો આવ્યો છે. બેંક ઓફ ઇન્ડિયા લો યા ઇન્ડિયન ઓવરસીઝ બેંક લો ને બેંક ઓફ બરોડા એ બધા ઓવરઓલ ઓકે છે. જ્યારે પ્રાઇવેટ બેંક્સમાં તમે જોશો ને તો ઓફકોર્સ કોટક બેંકનું રિઝલ્ટ સારું ના આવ્યું. આજે ફેડરલ બેંકનું પણ મેં જોતો હતો કે એટલું રિઝલ્ટ સારું ના આવ્યું. પ્રાઇવેટ બેંકમાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટનું આઈ થિંક સૌથી સારું રિઝલ્ટ રહ્યું છે. કરોડ એશિયાનું બેંકનું પણ સારું રહ્યું છે. પણ પીએસયુ બેંક્સે થોડું આઉટ પરફોર્મ કર્યું છે. અને આમાં નોર્મલી પણ હું જ્યારે પણ જોઉં છું કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ સિનારીઓ થતો હોય છે ને તો એમાં પીએસયુ બેંક સારું પરફોર્મ કરતા હોય છે. એનું રીઝન એક છે કે એ લોકો જે રેટ કટનું ટ્રાન્સમિશન બહુ વહેલું કરતા હોય છે અને પ્લસ હંમેશા ક્રેડિટ ગ્રોથ એમાં સારો રહેતો હોય છે. ઓલમોસ્ટ તમે આ બધી મેં કોમેન્ટ્રી સાંભળી હતી પીએસયુ બેંક્સની મેનેજમેન્ટની એ બધા ઓલમોસ્ટ 15% આજુબાજુ એ લોકો ક્રેડિટ ગ્રોથ જોઈ રહે છે. જ્યારે તમે પ્રાઇવેટ બેંક્સની વાત કરો તો એક્સિસ બેંકનું રિઝલ્ટ નહોતું સારું ને આઈ થિંક અમુક બીજી બેંકનું સાંભળ્યું એ લોકોનું સિંગલ ડિજિટમાં ક્રેડિટ ગ્રોથ કહે છે. તો તે હજી પણ કન્ઝર્વેટિવ છે કમ્પેર ટુ પીએસયુ બેંક્સ. અને આ વખતે પીએસયુ બેંક્સ આઈ થિંક લીડ કરી રહ્યા છે. અને મને હજી પણ એવું લાગે છે કે અહીંયાથી 1-2 ક્વાર્ટર પીએસયુ બેંક પર તમે ફોકસ કરી શકો છો. ઓફકોર્સ એસબીઆઈનું રિઝલ્ટ નથી આવ્યું જે મેઇન રિઝલ્ટ છે. પણ મને ઓવરઓલ આ જે ઇન્ટરેસ્ટ રેટ કટ સિનારીઓમાં બેંક્સને ફાયદો તો થશે પણ એમાં સિલેક્ટિવ બેંક્સમાં તમારે જોવું પડશે. જ્યાં એનપીએ કંટ્રોલમાં આવે તો એ રીતે જોવું પડશે. પ્રાઇવેટ બેંક્સ થોડા કન્ઝર્વેટિવ થઈ રહ્યા છે અને એમાં ખાસ કરીને તમે જુઓ તો એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં પ્રોવિઝન વધી રહ્યા છે. એ લોકો પ્રોવિઝન વધારી રહ્યા છે અને એની પાછળ એ લોકો એક્સેલરેટેડ પ્રોવિઝનની વાત કરે છે. એટલે થોડું એ કેરફુલ રહેવાનું છે. મારા હિસાબથી અગર કોઈની પાસે પીએસયુ બેંક હોય તો એ હોલ્ડ કરવા જોઈએ. અહીંયાથી અમુક ક્વાર્ટર મને હજી પણ પીએસયુ બેંકમાં થોડી વધારે તેજી લાગે છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક.